તો આજે દેશભરમાં હોળીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે। ડાકોરમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી છે। રણછોડરાયજીના મંદિરમાં ફાગણ પૂનમની મહિમા હોય છે। રણછોડરાયજીના મંદિરમાં ભક્તો હોળી રમશે, જે રણછોડના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે। ડાકોરથી આપણે દર્શન કરાવી રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આજે ઉમટ્યા છે। ઠાકોરજી સાથે હોળી મનાવવા માટે આજે લાખો ભક્તોનો માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે। ડાકોરના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં ભીડ જામી છે। ડાકોરના ઠાકોર સાથે નાદ સાથે લોકો પધારી રહ્યા છે ડાકોર। ત્યારે ડાકોર પણ અમારી ટીમ છે જે આપણને ડાકોરમાં હાલ કેવો માહોલ છે તે બતાવશે। રણછોડરાયજીના મંદિરમાં ફાગણ પૂનમની હોળી નિમિત્તે સૌ કોઈ પધાર્યા છે અને આજે દેશભરમાં હોળી મનાવવામાં આવશે। ત્યારે આ લૌકિક શણગાર કરાયો છે ઠાકોરજીને। રણછોડરાયજીને આ શણગાર કરવામાં આવ્યો છે અને ખાસ હોળી નિમિત્તે તેમના વાઘા પણ હોળીને અનુરૂપ તૈયાર કરાયા છે અને આ શણગાર કરાયો છે। ડાકોરથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, હાલ ડાકોરમાં કેવો માહોલ છે? દ્રશ્યો જે સામે આવી રહ્યા છે જેમાં લાખોની ભીડ જોવા મળી રહી છે, તો ત્યાંના દ્રશ્યો અમને બતાવશો, માહોલ કેવો? બિલકુલ મિત્તલ, આજે પાવન પર્વની ઉજવણી આખા દેશભરમાં થઈ રહી છે અને સૌથી મોટી હોળીનો પર્વ જો ગુજરાતની વાત કરીએ તો રણછોડરાય મંદિરમાં થતી હોય છે, ડાકોરમાં થતી હોય છે। દૂર દૂરથી જે શ્રદ્ધાળુઓ છે તેઓ દર્શન માટે આવતા હોય છે અને આજે પણ એવો જ માહોલ અત્યારે મંદિરમાં જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે ભક્તોની જે ભીડ છે એ હાલ અહીં જોવા મળી રહી છે અને દૂર દૂરથી ભક્તો પદયાત્રા કરીને મંદિરે પહોંચતા હોય છે અને એ જ જે ભક્તિમય આખો જે વાતાવરણ છે એ હાલ અહીં મંદિરમાં અનુભવાઈ રહ્યો છે। ભગવાન પણ આજે તમામ જે ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે, એમને જોઈને ભગવાન પણ ખૂબ ખુશ થઈ જશે। ભક્તો આવી રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે તેમને કેવી લાગણીનો અનુભવ થઈ રહ્યો છે। આપ જણાવો, એક તો હોળીનો પાવન પર્વ, બીજી તરફ રણછોડરાયજીના દર્શન, કેવો અનુભવ થઈ રહ્યો છે? ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે। અમે પગપાળા યાત્રા કરીને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ભગવાનના અને અત્યારે ભગવાનના ખૂબ જ સરસ દર્શન થયા છે। ખૂબ જ મન પ્રફુલ્લિત થઈ ગયું છે મારું અને ખૂબ જ સરસ રીતે દર્શન થયા છે મારા। ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ। બિલકુલ, દૂર દૂરથી તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ દર્શન માટે આવતા હોય છે। લાખોની ભીડમાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચતા હોય છે, તો એ જ પ્રમાણેનું જે આયોજન છે એ અહીં વહીવટી વિભાગ પણ કરતા હોય છે અને પોલીસ માટે પણ એટલું જ મુશ્કેલ છે ક્યાંક કે તમામ જે ભીડ છે એમને કાબૂમાં રાખવામાં આવે, પરંતુ ભગવાનના દર્શન કરીને ભક્તો પણ ભાવ વિભોર થઈ જતા હોય છે। અચ્છા, આપ જણાવો, મંદિરના દર્શન આપે કર્યા, ભગવાનના દર્શન કર્યા, કેવી લાગણી? બહુ અનેરો ઉત્સાહ છે। જે કેટલી બધી ભીડ હોય છે, બહાર સેવા સાંકળી છે, ચાલવાની બી પબ્લિક એટલી બધી છે, દર્શન બી સારા થયા છે, સારો ઉત્સવ બી એટલો સરસ છે। હોળીનો જેમ મથુરા ગોકુલ મથુરામાં જેવો આપણે હોય છે એવો જ અહીંયા આપણે અનેરો ઉત્સવ છે, દ્વારકાથી જેવો છે। બિલકુલ, ઉત્સવનો માહોલ આજે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। એમ તો ડાકોરમાં દરેક પૂનમ લોકો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ભરવા માટે આવે છે, પરંતુ જ્યારે વાત ફાગણ પૂનમની હોય, હોળીના પર્વની હોય, ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, ભગવાનના દર્શન કરતા હોય છે। ગોમતી જે નદી છે, તળાવ છે, તેના પણ લોકો દર્શન કરતા હોય છે અને હાલ એ જ ભક્તિપૂર્ણ જે માહોલ છે હાલ અહીં જોવા મળી રહ્યો છે। મિત્તલ, બિલકુલ, સપના જોવા જ મળી રહ્યું છે કેટલી ભીડ છે અને અસંખ્ય લોકો જોવા મળી રહ્યા છે, ભક્તો જોવા મળી રહ્યા છે, પરંતુ આજે ખાસ ભક્તો ઠાકોરજી સાથે, રણછોડરાયજી સાથે હોળી રમશે અને ખાસ મંદિર પરિસરથી એ નજારો જોવા મળશે કે જ્યાં લાખો ભક્તો હશે અને રંગવા રંગાશે। બિલકુલ મિત્ર, વાત હંમેશા હોળીની કરવામાં આવે તો કૃષ્ણ ભગવાનને કઈ રીતે ભૂલી જવાય? વૃંદાવનની હોળી હોય કે પછી ડાકોરની હોળી હોય, હંમેશા ફેમસ રહી છે। શ્રદ્ધાળુઓનો ભક્તિમય વાતાવરણ અહીં હોય છે અને એ જ પ્રમાણે અત્યારે પણ અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આપ જુઓ કે અહીં જે પ્રસાદી છે તે પણ ભક્તોમાં વિતરણ કરવામાં આવી રહી છે। જે શ્રદ્ધાળુઓ છે એમની ભીડ જુઓ, જાણે ઘોડા પર ઉમટાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ઘણા બધા લોકો ભગવાનને પણ રંગી રહ્યા છે, તેમના રંગે પોતે પણ રંગાઈ રહ્યા છે। અબીલ ગુલાલની જાણે જે પિચકારીઓ ઉડતી હોય એ રીતે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ પહોંચી રહ્યા છે। કેટલાક ભક્તો આપ જુઓ કે બાળ ગોપાળને પણ પોતાના ઘરેથી અહીં લઈને આવ્યા છે, તેમને પણ ઠાકોરજીના દર્શન કરાવી રહ્યા છે અને આ જે સમય છે તમામ જે લોકો માટે આ હોળી યાદગાર બનાવવાનો પોતાનો એક અલગ પ્રયત્ન, કારણ કે ઠાકોરજીને રંગવા એ
ક્ષણ જ કહેવાય, અને એ પણ હોળીના દિવસે, ધૂળેટીના દિવસે. એટલે નિશ્ચિત રૂપે એ જ પ્રકારનો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. બિલકુલ સપના, અને આ સાથે આપણે જોયું કે રણછોડરાયજીને વાઘા ખાસ આજે પહેરાવવામાં આવ્યા છે, સફેદ કલરના વાઘા તૈયાર કરાયા છે, તે વિશે જણાવશો. આજનો શણગાર કેવો રહેશે, પ્રસાદીમાં શું રહેશે? શણગાર ભગવાનનો કરવામાં આવે છે, કારણ કે આજના દિવસે જે રીતે પાવન એક પર્વ પણ છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે, તો એ પ્રમાણેનો જે શણગાર છે ભગવાનને કરવામાં આવી રહ્યો છે. અને આ જ શણગાર વચ્ચે તમામ જે ભક્તો જ્યારે ભગવાનના દર્શન કરે છે ત્યારે જાણે તેમની નજર ઉતારી લેવી પડે એટલા સુંદર તેમના દ્રશ્યો, તેમના દર્શનનું, તેમના સ્વરૂપનું દર્શન કરીને સૌ જે ભક્તો છે એવો ભાવ વિભોર થઈ જાય. અને હાલ આપ જોઈ શકો છો, પરંતુ જે દૂર દૂરથી જે ભક્તો આવે છે એમની માટે પણ વધારે લાંબો સમય તેમને નથી મળતો કે તેઓ ભગવાનને જોઈ શકે, કારણ કે પ્રશાસન માટે પણ ખૂબ મુશ્કેલ બને છે ભીડને કાબૂ રાખવા માટે. એટલે લાંબો સમય તો તેઓ ભગવાનના સુંદર સ્વરૂપને નિહાળી નથી શકતા, પરંતુ આ જે સમય છે તે પણ તમામ જે લોકો છે પોતાની આંખોમાં, પોતાના હૃદયમાં ભગવાનને બિરાજમાન કરી લે તે પ્રકારે તમામ જે ભક્તો છે તેઓ પ્રયત્ન કરતા હોય છે. અને અત્યારે દૂર દૂરથી જે પણ ભક્તો આવી રહ્યા છે તેઓ ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર થઈ રહ્યા છે. બિલકુલ સપના, આભાર માહિતી બદલ. ત્યારે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ડાકોરના, કે જ્યાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી છે, અને આ ભીડ ઠાકોરજીને જોવા માટે આવી છે, રણછોડરાયજીને રંગવા માટે આવી છે, કારણ કે આ છે ફાગણી પૂનમ છે, હોળીનો દિવસ છે, અને પદયાત્રી એટલે કે પદયાત્રા કરી અને લોકો આવી રહ્યા છે, ભક્તો આવી રહ્યા છે, અને આજનો ખાસ મહિમા રહેલો છે. અને આજે ખાસ તમે જોશો કે જે રંગ લગાવવામાં આવી રહ્યો છે રણછોડરાયજીને.